અત્યારે જોવા જઈએ તો કયો બિઝનેસ તમને 60 દિવસમાં 8 થી 10 ગણા પૈસા કરી આપે? તો ખેતીમાં આટલી તાકાત છે, પણ શું ખેતી? નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે વાત કરીએ તો લોકો પશુપાલન અને ખેતી છોડી રહ્યા છે. એનું મેઇન કારણ આપણે જોવા જઈએ તો બધા ગામડું છોડીને શહેર તરફ જવા લાગ્યા છે, એ પણ આર્થિક તંગીના કારણે. એનો સૌથી મોટો આપણે પ્રશ્ન એનું સોલ્યુશન કાઢીએ તો લોકો ખાલી પશુપાલન કરતા હોય તો દૂધ પર જ નિર્ભર રહેતા હોય છે. તો એની જગ્યાએ જો આ રીતે તમે છાણમાંથી પણ સારામાં સારી આવક કરી શકો છો. અત્યારે આપણે જનરલી વાત કરીએ તો એક ટ્રોલી છાણની કિંમત લગભગ 1500 રૂપિયા છે. તો આ ખેડૂતે એક ટ્રોલીમાંથી લગભગ 10 થી 12 હજાર રૂપિયાની કમાણી કરે છે. તો કઈ રીતે કરે છે તેના વિશે વાત કરીએ તો જનરલી આપણું છાણ 1 રૂપિયા કિલો વેચાતું હોય છે, અને આમાંથી ખેડૂત ઘન જીવામૃત અને વર્મી કમ્પોસ્ટ બનાવીને 1 કિલોને લગભગ 8 થી 10 રૂપિયે વેચાણ કરે છે. તો સૌ પ્રથમ જે પહેલા તાજું છાણ આવે ને તો અહીંયા ઠંડુ પાડવામાં આવે છે, પાણી દ્વારા ઠંડુ પાડવામાં, એટલે મિથેન ગેસ આમાંથી કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ જે પણ ખાતર હોય ને આમાં બેડમાં નાખવામાં આવે છે. આ બેડ લગભગ 12x3 નો બેડ આવે છે, આમાં નાખવામાં આવે છે. ત્યારબાદ આમાં ઉપરથી અલગથી અળસિયા નાખવામાં આવે છે, અને અળસિયાના ખોરાક માટે ગોળની રસી અને પાણી આપવામાં આવે છે. તમે જોઈ શકો છો આ બધી પ્રોસેસ થાય ને એટલે લગભગ 60 દિવસમાં ખાતર તૈયાર થતું હોય છે. ત્યારબાદ ખાતર ચાળીને તમે અહીંયા બતાવું તમને, આ રીતે તૈયાર થાય છે. જે લાસ્ટ પ્રોડક્ટ આપણે વાત કરીએ ને તો આ રીતે વર્મી કમ્પોસ્ટ તૈયાર થતું હોય છે, જેને કાળું સોનું કહેવામાં આવે છે. આ લગભગ 8 થી 10 રૂપિયા કિલો વેચાતું હોય છે. આપણા કાચા છાણની કિંમત 1 રૂપિયા કિલો હોય, 60 દિવસમાં 8 થી 10 રૂપિયા થઈ જાય છે, એટલે લગભગ 60 દિવસમાં 1 રૂપિયાના 8 થી 10 રૂપિયા. અત્યારે જોવા જઈએ તો કયો બિઝનેસ તમને 60 દિવસમાં 8 થી 10 ગણા પૈસા કરી આપે? તો ખેતીમાં આટલી તાકાત છે, પણ શું ખેતી ટેકનોલોજી સાથે કરવાની જરૂર છે. તો બધા ખેડૂત મિત્રો આ રીતે દરેક વસ્તુ ઉપયોગી છે, પણ તેનું યોગ્ય જતન ને યોગ્ય ટેકનોલોજી સાથે ખેતી કરીએ તો ખેતીમાં સારામાં સારા પૈસા તમે કમાવી શકો છો. આભાર. જય જવાન, જય કિસાન.